એક ચિત્રકારે બહુ મસ્ત ચિત્ર બનાવ્યું અને બજારમાં જઈને એક જગ્યાએ એને મૂકી દીધું અને ચિત્ર ઉપર એવું વાક્ય લખ્યું કે આ ચિત્રમાં કોઈને ભૂલ દેખાય તો પેન દ્વારા એના ઉપર નિશાન બનાવો. પછી ચિત્રકાર ત્યાંથી જતો રહ્યો. સાંજે ચિત્રકાર ત્યાં ગયો અને જઈને જોયું તો લોકોએ ચિત્ર ઉપર પેન દ્વારા ઘણા બધા નિશાન બનાવેલા, જેમાં લોકોએ એની ભૂલ બતાવી હતી. તો આ બધું જોઈને ચિત્રકાર ઉદાસ થઈ ગયો. ઉદાસ થઈને એ ઘરે જતો રહ્યો. તો પછી એના મિત્રે એને પૂછ્યું કે કેમ ઉદાસ છે, શું થયું? તો ચિત્રકારે આ બધી ઘટના વિશે એને વાત કરી અને પછી એના મિત્રે એને એક સલાહ આપી કે તું આવું નવું એક બીજું ચિત્ર બનાય અને ચિત્ર ત્યાં જ જઈને મૂકજે અને એના ઉપર એવું વાક્ય લખજે કે આ ચિત્રમાં કોઈને ભૂલ દેખાય તો એ ભૂલ સુધારીને બતાવે. બીજા દિવસે ચિત્રકારે એકદમ એના મિત્રે જેમ વાત કહી હતી એવી રીતે ફરીથી એક ચિત્ર બનાવ્યું અને એના ઉપર એવું ને એવું વાક્ય લખ્યું કે આ ચિત્રમાં કોઈને ભૂલ દેખાય તો એ ભૂલ સુધારીને બતાવે અને ત્યાં જઈને મૂકી દીધું. આખો દિવસ ગયો અને સાંજે ચિત્રકાર ફરીથી ત્યાં ગયો અને ત્યાં જઈને જોયું તો એ ચિત્ર ઉપર એક પણ નિશાન એને જોવા ના મળે. તો આ વાત ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે જ્યારે કોઈની ભૂલ કાઢવાની વાત આવે ને ત્યારે હજારો લોકો ભૂલ કાઢે છે, હજારો લોકો આંગળીઓ કરતા હોય છે, પણ જ્યારે એ જ ભૂલને સુધારવાની વાત હોય ને તો કોઈ આગળ નથી. તમારું શું કહેવું છે આના વિશે? કોમેન્ટ જરૂરથી કરજો.